નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર ધોરણ 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ 2026 ની અંદરથી વિભાગ ડી નું કાચો સરવૈયાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ વિડિયોની અંદર કાચો સરવૈયાનું આપણે સોલ્યુશન કરીશું. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. વધારે સમય ન લેતા આપણે કાચા સરવૈયાની અંદર પહેલો દાખલો જોઈએ. કાચા સરવૈયાની અંદર જુઓ શું આપેલું છે કે પ્રકરણ 10 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લીધેલો છે. નીચે આપેલ વિવિધ ખાતાની બાકીઓ પરથી શ્રી સુજલનું તારીખ 31 માર્ચ 2025 ના રોજનું કાચું સરવૈયું પત્રક સ્વરૂપે તૈયાર કરવાનું વાત કરેલી છે. કયા સ્વરૂપે વાત કરેલી છે? આપણને પત્રક સ્વરૂપે. કયા સ્વરૂપે? તો કે પત્રક સ્વરૂપે આપણને કહેલું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે નામ લખી દઈશું શ્રી સુજલનું. અહીંયા લખીશું શ્રી સુજલનું 31 માર્ચ 2025 નું કાચું સરવૈયું. કાચું સરવૈયું. ચાલો, સૌથી પહેલા શું આપેલું છે જુઓ. મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય. મૂડી ખાતાની કેટલી કઈ બાકી હોય? જમા. ચલો, તો મૂડીની રકમ કેટલી આપેલી છે? મૂડી લખીશું આપણે કેટલા રૂપિયા? 21,200. જમા બાજુ જમાના કોલમમાં લખવામાં આવશે 21,200. મૂડી કેટલી છે? 21,200 ની જમા બાકી હોય. સ્થાવર મિલકતો. મિલકતોની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. તો અહીંયા લખીએ આપણે સ્થાવર મિલકતો. સ્થાવર મિલકતો એની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. રકમ કેટલા રૂપિયા આપેલી છે? 20,000. તો ઉધારના કોલમમાં લખવામાં આવશે કેટલા રૂપિયા? 20,000 રૂપિયા લખવામાં આવશે. એના પછી શું આપેલું છે? ઉપાડ. ઉપાડની પણ હંમેશા ઉધાર બાકી હોય. ઉપાડની રકમ આપણને દાખલામાં કેટલી આપેલી છે? 3,000 રૂપિયા. એની પણ હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. ઉપાડ પછી શું આપેલું છે? મળેલ વ્યાજ. મળેલ વ્યાજ આપણી આવક કહેવાય. મળેલ વ્યાજ આપણી શું કહેવાય? આવક. અને આવકની હંમેશા જમા બાકી હોય. મળેલ વ્યાજની જમા બાકી કેટલી આપેલી છે? 1,000 રૂપિયા. એના પછી શું આપેલું છે? સ્ટેશનરી સ્ટોક. સ્ટેશનરી સ્ટોક આપણી મિલકત કહેવાય. લખીએ અહીંયા આપણે સ્ટેશનરી સ્ટોક. સ્ટેશનરી સ્ટોક એની મિલકત છે એટલે ઉધાર બાજુ લખવામાં આવશે કેટલા રૂપિયા? 600 રૂપિયા, 600 રૂપિયા. એના પછી શું આપેલું છે આપણને? દેવાદાર પર વટાવ અનામત. દેવાદાર પર વટાવ અનામત. હંમેશા કોઈ પણ પ્રકારનું અનામત હોય, અનામતની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. દેવાદાર વટાવ અનામતની કઈ બાકી હોય? જમા બાકી. કેટલી રકમ આપેલી છે? 2,000 રૂપિયા. તો જમાના કોલમમાં લખવામાં આવશે 2,000 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે? બેંક પ્રત્યેનું દેવું. બેંક પ્રત્યેનું દેવું. તો દેવાની પણ હંમેશા જમા બાકી હોય. બેંક પ્રત્યેનું દેવું. બેંક પ્રત્યેના દેવાની રકમ આપણને કેટલી આપેલી છે? જમા બાજુ લખીશું આપણે કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. ચલો, એના પછી ગ્રાહકો. ગ્રાહકો એટલે શું કહેવાય? દેવાદારો. અને ગ્રાહકો એટલે પૈસા લેવાના બાકી છે. ગ્રાહકોની હંમેશા ઉધાર બાકી હોય. ગ્રાહકોની રકમ કેટલી આપેલી છે આપણને? 7,000 રૂપિયા. જમામાં કઈ નહીં લખીએ એ ટાઈમે. દેવું. દેવું એટલે લેણદારો. લેણદારોની હંમેશા જમા બાકી હોય. એની રકમ પણ આપણને કેટલી આપેલી છે? 7,000. 7,000 રૂપિયા. ચલો, એના પછી ખરીદી. ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય. ખરીદી કરવાથી માલ આવે. ખરીદી 17,500 રૂપિયા. ખરીદીની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. પછી શું આપેલું છે? વેચાણ. વેચાણની હંમેશા જમા બાકી હોય. ખરીદીની ઉધાર હોય તો વેચાણની કઈ બાકી હોય? જમા બાકી. વેચાણની રકમ કેટલી આપેલી? 25,000. તો વેચાણ જમા બાજુ લખીશું 25,000 રૂપીસ. એના પછી સ્ટેશનરીની ખરીદી 1,400 રૂપિયા. તો અહીંયા ઉધાર બાજુ લખવામાં આવશે સ્ટેશનરીની ખરીદી. સ્ટેશનરીની ખરીદી કેટલા રૂપિયા આપેલી છે? 1,400 રૂપિયા. 1400. ચલો, એના પછી લેણદાર પર વટાવ અનામત. જુઓ, હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. લેણદાર પર વટાવ અનામત. વટાવ અનામત. જ્યારે દેવાદાર પર વટાવ અનામત હોય ને તો જમા બાકી હોય. દેવાદાર વટાવ અનામત કઈ બાકી હોય? જમા. પણ લેણદાર પર જ્યારે વટાવ અનામત હોય ત્યારે ઉધાર બાકી હોય. કઈ બાકી હોય? ઉધાર બાકી. તો ઉધાર બાજુ લખવામાં આવશે 750 રૂપિયા. એના પછી ફર્નિચર. ફર્નિચર આપણી મિલકત કહેવાય. મિલકતની હંમેશા હર હાલતમાં કઈ બાકી હોય બેટા? ઉધાર બાકી હોય. 13,950 રૂપિયા. મિલકતની હંમેશા ઉધાર બાકી 13,950 રૂપિયા. ચલો, હવે દરેક ખાતા લખાઈ ગયા છે. હવે આપણે કાચા સરવૈયાનો ઉધાર અને જમા બાજુનું બંને બાજુનું શું કરી દઈએ? સરવાળો કરી દઈશું. સૌથી પહેલા જુઓ, ઉધાર બાજુનો સરવાળામાં પહેલી એન્ટ્રી કેટલી આપેલી છે? 20,000. પછી 3,000. પછી 600.
પછી 7,000 વત્તા 17,500 વત્તા કેટલા 1,400 વત્તા 750 વત્તા 13,950 આનો સરળ થાય 64,200 64,200 ઉધાર બાજુ કેટલા લખવામાં આવશે 64,200 હવે જમા બાજુ આવીએ 21,200 પહેલી એન્ટ્રી એના પછી 1,000 પછી 2,000 પછી 8,000 પછી 7,000 પછી 25,000 આનો સરવાળો બી 64,200 કાચા સરિયાનો બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ સરખો થવો જોઈએ એટલે આપણો જવાબ સાચો કહેવાય ને હિસાબો આપણને મળી ગયા કહેવાય ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં ખબર પડી ગઈ હોય ને તો એક મસ્ત કોમેન્ટ કરી દો મારા માટે કરીને એક મસ્ત કોમેન્ટ કરી દો હે ના એકાઉન્ટ હું તમને જે ભણાવી રહ્યો છું કેવી ખબર પડે છે મારાથી તમને શું શીખવા મળે છે શું ફાયદો થાય છે એ મને આટલી કોમેન્ટ કરી દો હું તમારા માટે આટલી મહેનત કરું છું તમે મારા માટે કોમેન્ટ કરી દો જેથી મારો ઉત્સાહ વધે હે ને મને વિડીયો બનાવવાની વધારે મજા આવે હે ને જો કોમેન્ટ કરશો તમારો રિસ્પોન્સ આવશે ને તો જ મને વિડીયો બનાવવાની મજા આવે હે ને અને આ વિડીયો વધારે ને વધારે વિદ્યાર્થી મિત્રો જુએ ને એ પણ જવાબદારી તમારી છે ઓકે ચલો બીજા દાખલાની શરૂઆત કરીએ આપણે નીચેના આપેલ ખાતાની બાકી ઉપરની તારીખ 31 માર્ચ 2025 ના રોજનું પરાગનું ખાતા સ્વરૂપે કાચું સ્વરૂપ તૈયાર કરવાનું કીધું છે તો અહીંયા લખીશું પરાગનું કઈ તારીખ 31 માર્ચ 2025 ના રોજનું 25 ના રોજનું કયું સરવૈયું કાચું સરવૈયું ચાલો ઓકે ઈઝી ચેપ્ટર છે એકદમ જુઓ સૌથી પહેલા આપણને હાથ પર સ્ટોક આપેલો છે હાથ પર સ્ટોકની હંમેશા ઉધાર બાકી હોય તો આપણે ઉધાર બાજુ લખીશું આ આપણે જુઓ આ ઉધાર બાકી કહેવાશે ઉધાર બાજુ અને આ કઈ કહેવાશે આપણી જમા બાજુ ઉધાર બાકી અને જમા બાકી જે ઉધાર હશે ઉધાર બાકી લખીશું જમા હશે જમા બાકી લખીશું દાખલાની અંદર ખાતા સ્વરૂપે કીધું છે તો આપણે ખાતા સ્વરૂપે લખીશું ચલો સૌથી પહેલા હાથ પર સ્ટોકની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખીશું આપણે હાથ પર સ્ટોક જેની કિંમત કેટલી આપેલી છે 18,000 રૂપિયા ઉધાર બાજુ લખવામાં આવે ચલો એના પછી શું આપેલું છે વહીવટી ખર્ચા પણ ઉધાર હોય હંમેશા વહીવટી ખર્ચાની રકમ કેટલી આપેલી છે 22,000 22,000 રૂપીસ ચલો એના પછી આગથી થયેલ નુકસાનની પણ ઉધાર બાકી હોય નુકસાન છે એટલે આગથી થયેલ નુકસાન એની રકમ આપણને કેટલા રૂપિયા આપેલી છે તો કે 1,000 રૂપિયા એના પછી શું આપેલું છે વીમા કંપની કૌંસમાં ઉધાર લખ્યું છે એટલે વીમા કંપની જોડેથી આપણે પૈસા લેવાના છે વીમા કંપનીને કૌંસમાં ઉધાર લખેલું છે એટલે આપણે વીમા કંપની જોડેથી કેટલા રૂપિયા લેવાના છે તો કે 4,000 રૂપિયા તો આ વીમા કંપનીની કઈ બાજુ લખવામાં આવશે 4,000 રૂપિયા ઉધાર બાજુ લખવામાં આવશે એના પછી શું આપેલું છે લેણું 10,000 છે લેણું કેટલા રૂપિયા છે 10,000 રૂપિયા પૈસા લેવાના છે એટલે કઈ બાજુ લખવામાં આવશે તો કે ઉધાર બાજુ લખવામાં આવશે એના પછી સ્થાવર મિલકતો એ પણ આપણે ઉધાર બાજુ કહેવાય મિલકત છે એટલે ઉધાર બાજુ લખીશું સ્થાવર મિલકતો ચલો સ્થાવર મિલકતોની રકમ કેટલી આપેલી છે આપણને 15,000 રૂપિયા 15,000 રૂપીસ ચલો એના પછી શું આપેલું છે ડિબેન્ચરમાં રોકાણ આપણે મિલકત કહેવાય તો ઉધાર બાજુ લખાય ડિબેન્ચરમાં રોકાણ કેટલા રકમ કેટલી છે જોઈ શકો તમે 5,000 રૂપિયા ચલો એના પછી મૂડીની હંમેશા જમા બાકી હોય તો જમા બાજુ લખીશું આપણે મૂડીની રકમ કેટલામાં આપેલી છે આપણને ચોગડા મેંડુ 40,000 એના પછી સામાન્ય અનામત કોઈ પણ પ્રકારની અનામત હોય એની પણ જમા બાકી હોય સામાન્ય અનામત રકમ કેટલી આપેલી છે આપણને 8,000 રૂપિયા ચલો એના પછી ખરીદીની હંમેશા કઈ બાકી હોય ઉધાર બાકી હોય તો ખરીદી ઉધાર બાજુ લખીશું ખરીદી કેટલા રૂપિયા આપેલી છે 23,000 23,000 રૂપિયા ચલો ખરીદી પછી આપણને શું આપેલું છે વેચાણની હંમેશા જમા બાકી હોય વેચાણ કેટલા રૂપિયા આપેલું છે આપણને 33,000 રૂપિયા 33,000 રૂપીસ એના પછી શું આપેલું છે દેવું એટલે આપણે પૈસા આપવાના છે ચૂકવવાના છે જમા બાકી હોય દેવું કેટલા રૂપિયા આપેલું છે 15,000 રૂપિયા પછી રોકાણોનું વ્યાજ આપણા માટે આવક છે આવકની હંમેશા જમા બાકી હોય રોકાણો પર વ્યાજ રકમ કેટલી આપેલી છે રોકાણો પર વ્યાજની 2,000 રૂપિયા કેટલા રૂપિયા આપેલી છે 2,000 રૂપિયા નાવ હવે બંને બાજુનો શું કરી દેવાનો સરવાળો સૌથી પહેલા કાચા સરિયાનો ઉધાર બાજુના સરવાળામાં કેટલી એન્ટ્રી છે જુઓ 18,000 વત્તા 22,000 વત્તા 1,000 વત્તા 4,000 વત્તા 10,000 વત્તા 15,000 વત્તા 5,000 વત્તા 23,000 આનો સરવાળો થાય છે 98,000 98,000 થાય છે તો ઉધાર બાજુ કેટલા લખીશું 98,000 તો જમા બાજુ બી 98,000 થવો જોઈએ તો આપણો હિસાબ સાચો કહેવાય તો જમા બાજુમાં પહેલી એન્ટ્રી 40,000 8,000 33,000
15,000 અને 2,000 આ બાજુ બી 98,000 થઈ ગયો 98,000 એટલે કાચા સળિયાનો બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો એનો મતલબ હિસાબ મળી ગયો કહેવાય. ક્લિયર? ઈઝી છે કે હાર્ડ છે? કોમેન્ટ કરીને મને બતાવો. ચાલો નેક્સ્ટ દાખલાની શરૂઆત કરું એના પહેલા તમને કહી દઉં 11મા ધોરણ પછી તમે 12મા ધોરણમાં હવે આવવાની તૈયારીઓ જ છે. તો આપણે સુપ્રીમ ઓનલાઈન બેચની અંદર 20 એપ્રિલ 2026 થી શરૂઆત કરી રહ્યા છીએ. આ બેચ ફક્ત અર્લી બર્ડ્સ વિદ્યાર્થીઓ માટે છે જેમનું ટાર્ગેટ હોય કે સાહેબ અમારે એકાઉન્ટ સ્ટેટમાં 100 માંથી 100 લાવવા છે એવા વિદ્યાર્થીઓ માટે જ આપણે બેચનું આયોજન કરેલું છે. આ બેચની અંદર તમને રેગ્યુલર ક્લાસીસ ઓનલાઈન ક્લાસીસ કરાવવામાં આવશે, એના રેકોર્ડેડ લેક્ચર મળશે, પીડીએફ મળશે અને રેગ્યુલર ટેસ્ટ પણ તમારે આપવાના રહેશે. જેમને ભણવાની ઈચ્છા હોય ધોરણ 12 કોમર્સની અંદર 100 માંથી 100 મેળવવાની, એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 મેળવવાનો ટાર્ગેટ હોય એવા વિદ્યાર્થીઓ જ આ બેચની અંદર જોઈન થજો. હે ને? જે ભણવાનો ઉત્સાહ હોય, ના મારે કંઈક કરવું છે, કંઈક કરીને બતાવવું છે એવા વિદ્યાર્થીઓ માટે જ આ આપણે સુપ્રીમ ઓનલાઈન બેચનું આયોજન કરેલું છે જેની શરૂઆત આપણે 20 એપ્રિલથી કરી દઈશું. એને 20 એપ્રિલથી શરૂઆત કરવામાં આવશે. નવેમ્બરના એન્ડમાં તમારો સિલેબસ પૂરો થઈ જશે. પછી રિવિઝન કરાવવામાં આવશે. જાન્યુઆરીમાં તમને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના 5 પેપર સોલ્વ કરાવવામાં આવશે. એટલે જ કહું છું આ બેચ જે છે ને ભણવાવાળા વિદ્યાર્થીઓ માટે જ છે. જેમને મહેનત કરવી હોય ને એમના માટે જ આપણે રાખેલી છે. જેમને મહેનત કરવાની ઈચ્છા ન હોય ખાલી પાસ થવું હોય ને તો એ લોકો આ બેચમાં જોડાતા નહીં. ઓકે, ચલો આ બેચમાં જોડાવવું હોય તો તમને મોબાઈલ નંબર આપી દઉં. જે પણ વિદ્યાર્થી મિત્રો ટાર્ગેટ હોય કે ના સાહેબમાં 90-95% લાવવા છે અને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 ગુણ મેળવવા છે તો એમને હું આ મોબાઈલ નંબર આપી દઉં આ બેચમાં જોડાવા માટે 97 37 44 82 97 37 44 82 આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને અને તમે આ બેચની અંદર જોઈન થઈ શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ત્રીજા નંબરનો દાખલો. નીચે આપેલ શ્રી વ્યોમેશનું કાચું સરવૈયું મળી રહે છે તેમ છતાં પણ આમની અંદર કેટલીક ભૂલો છે. તે ભૂલો સુધારીને નવેસરથી સુધારેલું કાચું સરવૈયું બનાવો. તો અહીંયા લખીશું શ્રી વ્યોમેશનું તારીખ 31 માર્ચ 2025 ના રોજનું સુધારેલું કાચું સરવૈયું. કયું કાચું સરવૈયું? સુધારેલું કાચું સરવૈયું. એટલે કંઈક ભૂલો રહી ગઈ હશે એ ભૂલો સુધારીને આપણે ફરીથી બનાવવાનો છે. સૌથી પહેલા જુઓ મૂડી આપેલી છે. કેટલા રૂપિયા આપેલી છે? 26,000. તો મૂડીની હંમેશા જમા બાકી હોય તો આપણે જમા બાજુ લખીશું મૂડી. જમાના કોલમમાં કેટલા રૂપિયા? 26,000 26,000 રૂપિયા. ચાલો મૂડી પછી શું આપેલું? ખરીદી. આ લોકોએ ખરીદી ભૂલથી જમા લખી છે પણ ખરીદીની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. ખરીદીની હંમેશા કઈ બાકી હોય? ઉધાર. તો આપણે ઉધારની રકમમાં લખવાના, ઉધારના કોલમમાં લખવાના. ચલો ખરીદી રકમ કેટલી છે? 10,000 ઉધારના કોલમમાં લખવામાં આવે કેમ કે ખરીદીની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. ચલો એના પછી વેચાણ. વેચાણની હંમેશા જમા બાકી હોય. તો આ વેચાણ 12,000 ઉધાર આપેલું ને ખોટું આપેલું છે. આપણે વેચાણ 12,000 શું કરવાનું? જમા કરવાનું. ભૂલો કરેલી છે. વેચાણને ઉધાર ના કહેવાય. વેચાણ કરવાથી માલ જાય તો જમા બાજુ લખાય. કેટલા રૂપિયા આપેલા છે? આપણને 12,000 રૂપિયા આપેલા છે. એના પછી આપણને શું આપેલું છે? ડિવિડન્ડ. કોઈ પણ પ્રકારનું આપણે ક્યાંય રોકાણ કર્યું હોય ને એ રોકાણ પર જ્યારે વ્યાજ મળે એ આપણી આવક કહેવાય. તો ડિવિડન્ડની પણ જમા બાકી હોય. કોઈ પણ કંપનીના શેરમાં આપણે રોકાણ કર્યું હોય અને એ કંપની ડિવિડન્ડ જાહેર કરે તો આપણા માટે ડિવિડન્ડ આવક કહેવાય. એટલે આવકની કઈ બાકી હોય? જમા બાકી હોય. 1,600 રૂપિયા. પસ્તીનું વેચાણ. કેટલા રૂપિયા આપેલું છે? 400 રૂપિયા. વેચાણ કરવાથી આપણી જોડે પૈસા જાય છે. સોરી, આ વેચાણ કરવાથી આપણી જોડેથી માલ જાય છે એટલે જાય તો જમા લખવામાં આવે. તો આ પસ્તીનું વેચાણ જે 400 રૂપિયા આપેલું છે ને એની પણ જમા બાકી હોય. કેટલા રૂપિયા છે? 400 રૂપિયા. તો એ પણ જમા બાજુ લખવામાં આવશે. ચાલો એના પછી શું આપેલું છે? પગાર. પગારની ઉધાર બાજુ બરોબર આપેલી છે, એમાં કોઈ ભૂલ છે નહીં. પગાર ખર્ચ કહેવાય ધંધા માટે. પગારની રકમ કેટલી આપેલી છે? 6,000 રૂપિયા. 6,000 રૂપીસ. ચાલો એના પછી શું આપેલું છે? તો કે જાહેરાત ખર્ચ છે છતાં પણ 4,000 રૂપિયા એની જમા બાકી આપેલી દીધી. હે ને? ખર્ચ 4,000 રૂપિયા છે, જમા બાકી આપેલી દીધી. એ ખોટું કહેવાય. તો આપણે સુધારી લઈએ. અહીંયા જાહેરાત ખર્ચ છે એટલે ઉધાર બાકી કહેવાય. તો ઉધારના કોલમમાં લખીશું આપણે કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? દેવાની હંમેશા જમા બાકી હોય. પૈસા ચૂકવવાના બાકી આપણું દેવું જમા બાકી હોય. એ લોકોએ ભૂલથી ઉધાર લખી દીધું છે તો આપણે સુધારી લઈશું. દેવું કઈ બાજુ લખવાનું? જમાના કોલમમાં લખવાનું. કેટલા રૂપિયા? તો કે 14,400 રૂપિયા.
14,400 રૂપિયા. એના પછી લેણું આપેલું છે, લેણાની ઉધાર બાકી બરોબર લખેલી છે તો આપણે બી લખવી તો પડશે જ. લેણાની રકમ કેટલી આપેલી છે? બગડા મેંડો 20,000, 20,000 રૂપીસ. ચાલો, એના પછી શું આપેલું છે આપણને? આવક માલ ગાડા ભાડું. તો આવક માલ ગાડા ભાડાની હંમેશા ઉધાર બાકી હોય, ખર્ચ છે. અહીંયા ટૂંકમાં હું લખું આમાગાબા, આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા? 1,000 રૂપિયા. 1,000 રૂપિયા. ચાલો, એના પછી ગાલખાત અનામત. ગાલખાત અનામત છે, અનામતની હંમેશા જમા બાકી હોય, ખોટું લખેલું છે તો આપણે જમા બાજુ લખીશું. ગાલખાત અનામત 2,400 રૂપિયા, જેની જમા બાકી હોય એટલે જમાના કોલમમાં લખવામાં આવશે. ચાલો, એના પછી શું આપેલું છે? રોકડ સિલક. રોકડ સિલકની ઉધાર બાકી હોય, ભૂલથી જમા લખ્યું છે એમણે. રોકડ સિલકની ઉધાર બાકી હોય, ઉધાર બાજુ લખો કેટલા રૂપિયા? 2,11,000 રૂપિયા. એના પછી રોકડ સિલક પછી ટપાલ ખર્ચ, ખર્ચની પણ ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુ લખવામાં આવશે. ખોટું લખેલું છે, આપણને કાચા સરવૈયામાં ખોટું આપેલું છે, સુધારીને આપણે ઉધાર લખીશું. ટપાલ ખર્ચ 1,400 રૂપિયા. એના પછી રેલવે નૂરની પણ ઉધાર બાકી હોય કેમ કે ખર્ચ છે. રેલવે નૂરની રકમ આપેલી છે 1,100 રૂપિયા, ઉધારના કોલમમાં લખવામાં આવશે. એના પછી છેલ્લે લેણી હુંડીની પણ ઉધાર બાકી હોય, ભૂલથી જમા લખેલી છે તો આપણે લેણી હુંડી કેટલા રૂપિયા આપેલી છે? 2,300, 2,300 રૂપિયા ઉધાર લખવામાં આવશે. નાઉ ટોટલ ઓફ ધ બોથ સાઇડ. એને ઉધાર બાજુ અને જમા બાજુનો આપણે શું કરી દેવાનો? સરવાળો. સૌથી પહેલા આપણે ઉધાર બાજુનો સરવાળો કરીએ તો ઉધાર બાજુમાં પહેલી એન્ટ્રી કેટલી છે? 10,000 ની છે. જુઓ, 10,000 વત્તા 6,000 વત્તા 4,000 વત્તા 20,000 વત્તા 1,000 વત્તા 11,000 વત્તા 1,400 વત્તા 1,100 વત્તા 2,300. તો આનો સરવાળો થાય છે 56,800, 56,800. 56,800 રૂપિયા. હવે મૂડી દેવા બાજુ પહેલી એન્ટ્રી કેટલી છે? તો કે 26,000, 12,000, 1,600, 400, 14,400 અને 2,400. આનો સરવાળો કેટલો થાય? 56,800. ટોટલ ઓફ ધ બોથ સાઇડ ઇઝ ઓલવેઝ ઇક્વલ ઇન ટ્રાયલ બેલેન્સ. હે ને? કાચા સરવૈયાની અંદર બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ એવું સમજી લેવાનો હિસાબ મળી ગયો છે, એની અંદર ભૂલો રહેવાની ગાણિતિક દ્રષ્ટિએ હિસાબ સાચા કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા તરફ આપણે પ્રયાણ કરીએ. શ્રી દિનેશના હિસાબની સે તારીખ 31 માર્ચ 2025 ના રોજનું કાચું સરવૈયું મેળવ્યું છે, પરંતુ તેમાં કેટલીક ભૂલો રહી જવા પામી છે. આ ભૂલો શોધીને ફરીથી ભૂલ વગરનું કાચું સરવૈયું તૈયાર કરો. તો અહીંયા લખીશું આપણે હેડિંગમાં શ્રી દિનેશનું. કોનું? શ્રી દિનેશનું તારીખ 31 માર્ચ 2025 ના રોજનું સુધારેલું કાચું સરવૈયું. સુધારેલ કાચું સરવૈયું. ચલો, તો જે ભૂલો રહી ગઈ હશે એ ભૂલો સુધારીને આપણે ફરીથી બનાવીશું. સૌથી પહેલા શું આપેલી છે? કાયમી મિલકતો. એની ઉધાર બાકી હોય, બરોબર લખેલું છે, કાયમી મિલકતોની ઉધાર બાકી જ હોય તો આપણે બી લખીશું કાયમી મિલકતો. રકમ કેટલી છે? 81,000, 81,000 રૂપિયા. ચલો, કાયમી મિલકતો પછી શું આપેલા છે? વેપારીઓ આપેલા છે. શું આપેલું છે? વેપારીઓ. વેપારીઓની જમા બાકી હોય. કેમ? વેપારીઓ એટલે લેણદારો કહેવાય. વેપારીઓ એટલે પૈસા ચૂકવવાના હોય તો એની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો વેપારીઓ જમા બાજુ લખવામાં આવશે 17,000 રૂપિયા. વેપારીઓ જેની જોડેથી આપણે ઉધાર માલની ખરીદી કરતા હોઈએ એ વ્યક્તિઓ. કેટલા રૂપિયા આપેલા છે? 17,000 રૂપિયા. 17,000 જમાના કોલમમાં લખવામાં આવશે. એના પછી વેચાણ બાદ પરત. આ પણ ખોટું આપેલું છે. વેચાણ છે. શું છે? વેચાણ. વેચાણ જે છે ને પણ પરત બાદ, વેચાણ બાદ પરત એટલે કે વેચાણ પરત આની અંદરથી બાદ કરીને આપેલું છે. વેચાણ બાદ પરત એની હંમેશા જમા બાકી હોય. વેચાણ આપેલું છે, વેચાણ પરત બાદ કરીને તો જમા બાજુ કેટલા રૂપિયા લખવામાં આવે? 25,000. વેચાણ બાદ પરતની જમા બાકી હોય 25,000 રૂપિયા. પછી આપેલું છે વહીવટી ખર્ચા સાચા આપેલા છે ઉધાર બાજુ, તો આપણે ઉધાર બાજુ લખીશું. વહીવટી ખર્ચા, ખર્ચાની હંમેશા ઉધાર બાકી હોય. કેટલા રૂપિયા આપેલા છે? 3,060 રૂપિયા. એના પછી આપેલું છે બેંકની લોન. તો બેંકની લોન લીધી હોય ને આપણા માટે દેવું કહેવાય, દેવાની હંમેશા જમા બાકી હોય. બેંકની લોન કેટલા રૂપિયા લીધેલી છે? તો કે 14,140 રૂપિયા. 14,140 રૂપિયા જમા બાકી હોય. બેંક લોન પછી મહેસૂલી આવકો. આવકો છે એટલે જમા બાકી હોય એની.
મહેસૂલી આવકો, આવકોની હર હંમેશા હર હાલતમાં કઈ બાકી હોય? જમા બાકી. 10,600 રૂપિયા. આવકોની કઈ બાકી હોય બેટા? હંમેશા જમા બાકી. ખર્ચાની હંમેશા કઈ બાકી? ઉધાર. શિખાઉ કર્મચારીનું વીમા પ્રીમિયમ, એની પણ જમા બાકી કહેવાય. શિખાઉ કર્મચારીનું વીમા પ્રીમિયમ છે, ધંધા માટે દેવું કહેવાય. કર્મચારીનું વીમા પ્રીમિયમ દેવું કહેવાય, એટલે જમા લખવામાં આવે. કેટલા રૂપિયા છે? 2400 રૂપિયા, 2400. ચાલો, એના પછી શું આપેલું છે આપણને? ગ્રાહકો. ગ્રાહકો એટલે કે જેની જોડેથી આપણે પૈસા લેવાના છે, જેને આપણે ઉધાર માલનું વેચાણ કર્યું છે, એવા વ્યક્તિઓ. 38,000 રૂપિયા એની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય, એટલે ઉધારના કોલમમાં લખીશું. એના પછી આપણને શું આપેલું છે? રોકડ અને બેંક સિલક મિલકત કહેવાય. રોકડ એન્ડ બેંક સિલક આપણી શું કહેવાય? મિલકત કહેવાય. તો એની પણ કઈ બાકી હોય? હર હંમેશા ઉધાર બાકી હોય. તો રોકડ અને બેંક સિલક કેટલી આપેલી છે? 7,000 રૂપિયા ઉધાર લખવામાં આવશે. એના પછી મૂડી બાદ ઉપાડ. મૂડી આપેલી છે પણ ઉપાડ બાદ કરીને. મૂડી આપેલી છે પણ ઉપાડ બાદ કરીને, તો એની જમા બાકી હોય. 84,060 રૂપિયા, 84,060 રૂપિયા, 84,060 રૂપિયા. એના પછી ખરીદ બાદ પરત. ખરીદી આપેલી છે પણ ખરીદ પરત બાદ કરીને, એટલે લખાય ખરીદ બાદ પરત. એની રકમ કેટલા રૂપિયા? 17,000. તો ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય, તો ઉધાર લખવામાં આવશે. અને છેલ્લે આપેલી છે મહેસૂલી ખર્ચા. ખર્ચા છેલ્લે ઉધાર બાકી હોય બેટા. મહેસૂલી ખર્ચા એની કઈ બાકી હોય? હર હંમેશા ઉધાર બાકી હોય. તો ઉધાર બાજુ લખીશું 7,140 રૂપિયા. નાઉ ટોટલ ઓફ ધ બોથ સાઇડ, હે ને? કાચા સળિયાનો બંને બાજુનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. તો જો સૌથી પહેલા આપણે ઉધાર બાજુનો કરીએ. ઉધાર બાજુમાં પહેલી એન્ટ્રી કેટલી છે? 81,000, પછી 3,060 રૂપિયા, 38,000, 7,000, 17,000 અને 7,140. આનો સરવાળો કેટલો થાય છે? 1,53,200 રૂપિયા. 1,53,200, 1,53,200 રૂપિયા. જમા બાજુનો સરવાળો કરી દઈએ. પહેલી એન્ટ્રી કેટલી છે? 17,000, 25,000, 14,140, 10,600 પ્લસ 2,400 અને પછી 84,060. આનો સરવાળો બી 1,53,200. હે ને? કાચા સળિયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય એટલે હિસાબ મળી ગયા કહેવાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. આગળના દાખલા તરફ. જે પણ વિદ્યાર્થી મિત્રો હોય એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો, જેની અંદર તમને પીડીએફ હોય તો પીડીએફ, જે પણ માહિતી હશે વોટ્સઅપ ગ્રુપની અંદર તમે મળી જશે. એટલે ઝડપથી વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થવાનું ભૂલવાનું નથી. ઓકે, આગળ. અને આ વિડીયો, આ લેક્ચરનો છેલ્લો દાખલો. નીચે આપેલ વિવિધ ખાતાની બાકી પડતી શ્રી પ્રબોધનું તારીખ 31 માર્ચ 2025 ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો પત્રક સ્વરૂપે. તો શ્રી કોનું? તો કે પ્રબોધનું તારીખ 31 માર્ચ 2025 ના રોજનું, 2025 ના રોજનું કયું સરવૈયું? તો કે કાચું સરવૈયું. કયું સરવૈયું? કાચું સરવૈયું. ચલો વન બાય વન એન્ટ્રી કરીએ આપણે. વિભાની લોન ખાતું. શું આપેલું છે આપણને? વિભાની લોન. તો વિભાની જોડેથી આપણે લોન લીધી હોય, દેવું કહેવાય, એટલે દેવાની હંમેશા જમા બાકી હોય. તો અહીંયા લખીએ સૌથી પહેલા વિભા જોડેથી લોન લીધેલી છે ને, તો લખીએ અહીંયા વિભાની લોનનું ખાતું. એની જમા બાકી હોય તો જમા બાજુ લખવાના. કેટલા રૂપિયા? 12,000 રૂપિયા, 12,000 રૂપીસ. ચાલો એના પછી ઉપાડ ખાતું. ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય. ઉપાડની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. તો ઉધાર બાજુ લખવાનું. ઉપાડ ખાતું કેટલા રૂપિયા આપેલું છે? 3,000 રૂપિયા, 3,000 રૂપિયા. ચલો એના પછી આપેલ વટાવનું ખાતું, એ પણ ખર્ચ કહેવાય એટલે ઉધાર બાકી. આપેલ વટાવ ખાતું એની પણ કઈ બાકી હોય? ઉધાર બાકી. તો આપેલ વટાવ ખાતાના કેટલા રૂપિયા ઉધાર આપેલા છે? 800 રૂપિયા, તો ઉધાર લખીશું. એના પછી માલ પરત ઉધાર ખાતું. માલ પરત ઉધાર. તો માલ પરત ઉધાર એટલે ખરીદ પરત કહેવાય. શું કહેવાય? ખરીદ પરત. અને ખરીદ પરતની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. કેટલા રૂપિયા છે? 1,500 રૂપિયા. તો જમા બાજુ લખવામાં આવશે 1,500 રૂપીસ. ચલો એના પછી મકાનનું ખાતું, મિલકત કહેવાય. મકાન ખાતું શું કહેવાય? આપણી મિલકત કહેવાય. તો મકાન ખાતાની રકમ આપણને કેટલી આપેલી છે? તો મકાન ખાતું આપેલું 20,000 રૂપિયા. કેટલા રૂપિયા? 20,000, 20,000.
20,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? સગમન લેણા અનામતનું ખાતું જેની રકમ કેટલા રૂપિયા છે? 3500 રૂપિયા. અનામત છે એટલે જમા બાજુ હશે. સગમંદ લેણા અનામત. અનામતની હંમેશા જમા બાકી હોય, ખાલી લેણદાર વટાવ અનામત હોય તો ઉધાર બાકી હોય. 3500 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? રોકાણોના વ્યાજનું ખાતું, તો એ તો આવક કહેવાય એટલે જમા બાકી. રોકાણોના વ્યાજનું ખાતું કઈ બાકી હોય? એની જમા બાકી. કેટલા રૂપિયા? તો કે 2000 રૂપિયા, 2000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે? મળેલ વટાવ. મળેલ વટાવ પણ આપણી આવક કહેવાય. મળેલ વટાવ ખાતું આપણી આવક છે એટલે આવકની કઈ બાકી હોય? જમા બાકી. કેટલા રૂપિયા આપેલા છે આપણને? 500 રૂપિયા. એના પછી આપેલું છે માલ પરત જમા ખાતું. તો માલ પરત જમા જે આપેલું છે ને એ વેચાણ પરત કહેવાય. કયું પરત કહેવાય? વેચાણ પરત. અને વેચાણ પરતની હંમેશા ઉધાર બાકી હોય તો 1700 રૂપિયા ઉધાર લખવામાં આવશે. એના પછી આપણને આપેલું છે રોકડ ખાતું. રોકડ આપણી મિલકત કહેવાય. રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય તો રોકડ ખાતાની રકમ કેટલી આપેલી છે? 5000 રૂપિયા. તો ઉધાર લખવામાં આવશે 5000 રૂપીસ. ચલો એના પછી જાહેરાત ખર્ચનું ખાતું, એ પણ આપણી ખર્ચ છે એટલે ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ ખાતું એની પણ કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો જાહેરાત ખર્ચ ખાતાની રકમ આપણને કેટલા રૂપિયા આપેલી છે? 3000 રૂપિયા. ચલો એના પછી રોકાણનું ખાતું. રોકાણનું ખાતું આપણી મિલકત કહેવાય એટલે રોકાણ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય. રોકાણ ખાતું કેટલા રૂપિયા આપેલું છે? બગડા મેંડું 20000, 20,000 રૂપીસ. એના પછી આપણને શું આપેલું છે? ખરીદ ખાતું. તો ખરીદ ખાતાની પણ હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો ખરીદ ખાતાની રકમ કેટલી આપેલી છે? 16000 રૂપિયા. ખરીદ ખાતાની રકમ પણ કેટલા રૂપિયા આપેલી છે? 16000. અને છેલ્લે વેચાણ ખાતું. વેચાણની હર હંમેશા હર હાલતમાં જમા બાકી હોય. વેચાણની હર હંમેશમાં હર હાલતમાં કઈ બાકી હોય? જમા બાજુ. એટલે 30000 રૂપિયા વેચાણની જમા બાજુ લખવામાં આવશે. દરેક ખાતા લખાઈ ગયા છે. હવે આપણે આનો શું કરીશું? સરવાળો કરીશું. તો સૌ પ્રથમ આપણે ઉધાર બાજુમાં સૌથી પહેલી કેટલી એન્ટ્રી છે? 3000 વત્તા 800 વત્તા 20000 વત્તા 1700 વત્તા 5000 વત્તા 3000 વત્તા 20000 વત્તા 16000. આનો સરવાળો ઉધાર બાજુનો થાય છે 69500. 69500. ચલો જમા બાજુનો સરવાળો કરીએ. 12000 વત્તા 1500 વત્તા 3500 વત્તા 2000 વત્તા 500 વત્તા 30000. ઓકે આનો સરવાળો કેટલો થાય છે? 49500 થાય છે. એટલે 20000 રૂપિયા ખૂટે છે. એનો મતલબ હિસાબોમાં કંઈક ભૂલ રહેલી છે. હે ને? હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ મળતા નથી. 20000 રૂપિયા ખૂટે છે. કોઈક 20000 ની એન્ટ્રી બાકી હશે જે આપણને દાખલાની અંદર પણ રકમ આપેલી નથી. ફરીથી આપણે એક વખત સરવાળો ચેક કરી દઈએ છીએ. જમા બાજુનો જુઓ. પહેલી રકમ કેટલી છે? તો કે 12000 રૂપિયા. પછી 1500 રૂપિયા પ્લસ 3500 રૂપિયા પ્લસ 2000 પ્લસ 500 પ્લસ 30000. આનો સરવાળો 49500 થાય છે. ફરીથી હું ઉધાર બાજુનું પણ ચેક કરી દઉં. 3000 800 20000 1700 5000 3000 20000 ને 16000 બરાબર છે. 69500. આ બાજુ થાય છે 49500 એટલે 20000 રૂપિયા ખૂટે છે. કેટલા? 20000. તો 20000 રૂપિયા કામચલાઉ ધોરણે જ્યાં સુધી આની આપણને ભૂલ ન મળે ત્યાં સુધી અહીંયા 20000 રૂપિયા કોના ખાતે લખવામાં આવે? ઉપલબ્ધ ખાતે લખવામાં આવે. કોના ખાતે લખવામાં આવે? ઉપલબ્ધ ખાતે 20000 રૂપિયા. હવે આપણે બંને બાજુનો સરવાળો મળી જશે. જુઓ 69500. કેટલા? 69500. 20000 ની ખાતાની અંદર ભૂલ છે. ગાણિતિક દ્રષ્ટિએ ખોટા રકમ લખાયેલી છે અથવા તો કોઈ ખાતું લખવાનું રહી ગયેલું હોય, મિસપ્રિન્ટ થયેલી હોય એટલે આપણે અહીંયા કયું આવ્યું? ઉપલબ્ધ ખાતું આવ્યું. ક્લિયર? ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો? આવા જ વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભૂલ સુધારણા નોટ સાથે. થેન્ક યુ સો મચ.